તો ચાલો આપણે સીધા જ મહાભારતના એ મહાન ક્ષણ પર જઈએ. કુરુક્ષેત્રનું મેદાન તૈયાર છે. એક એવું યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે જે ઇતિહાસને હંમેશા માટે બદલી નાખશે. પણ આ યુદ્ધનો જે સૌથી મોટો યોદ્ધો છે અર્જુન, એ જ આજે લડવા માટે તૈયાર નથી. સવાલ એ છે કે આવું કેમ? જરા વિચારો, કુરુક્ષેત્રનું મેદાન યોદ્ધાઓથી ખીચોખીચ ભરેલું છે. બે વિશાળ સેનાઓ એકબીજાની સામે ઊભી છે, તલવારો મ્યાનમાંથી બહાર આવવા માટે તત્પર છે. અને બરાબર આ જ સમયે યુદ્ધના કેન્દ્રમાં રહેલો મહાન યોદ્ધો અર્જુન પોતાના સારથી કૃષ્ણને એક એવી અજીબ વિનંતી કરે છે જે આખા યુદ્ધની દિશા જ બદલી નાખવાની હતી. અને જુઓ, આ કોઈ યુદ્ધની વ્યૂહરચના નથી, કોઈ ચાલ નથી. ના, આ તો અર્જુનના મનમાં ચાલી રહેલા એક ભયંકર તોફાનનું પ્રતીક છે. એક એવું તોફાન જે તેને મૂળમાંથી હલાવી રહ્યું હતું. હવે અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ એને પૂછે છે, અર્જુન, આ શું કરે છે? એ સમજાવે છે કે એક યોદ્ધાનું કામ તો બસ લડવાનું હોય છે, આ બધું વિચારવાનું નહીં. પણ અર્જુન એ પોતાની વાત પર અડગ છે. એ કહે છે, ના, મારે જોવું જ છે કે હું કોની સામે લડવાનો છું. અને એ સ્પષ્ટ કરે છે, કહે છે કે જેમની સામે હું લડવાનો છું ને, એ કોઈ લાકડાના પૂતળા નથી. એ તો માંસ, લોહી અને હાડકાના બનેલા છે. અને એ બધા મારા પોતાના સગા છે. અર્જુન ખરેખર એ સમજવા માંગે છે કે આ યુદ્ધનું પરિણામ શું આવશે. કોના લોહીથી ધર્મ સ્થપાશે અને કોના મૃત્યુથી પાપનો બોજ વધશે. આ લડાઈમાં શું મળશે અને શું ગુમાવવું પડશે? બસ આ જ સવાલ એના મનમાં ઘૂમી રહ્યો છે. તો એ કૃષ્ણ અર્જુનની વાત માની લે છે અને રથને બરાબર બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખે છે. અને ત્યાં અર્જુન જે દૃશ્ય જુએ છે, એ જોઈને તો જાણે એના પગ નીચેથી જ જમીન જ સરકી જાય છે. કારણ કે સામેની સેનામાં એને કોઈ દુશ્મન દેખાતો જ નથી. એને દેખાય છે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, પોતાના જ પિતરાઈ ભાઈઓ કૌરવો. એટલું જ નહીં, કાકા, દીકરાઓ, પૌત્રો, મિત્રો અને ગુરુજનો. આખી સેના તો એના પોતાના લોકોથી ભરેલી છે. ત્યારે એને સમજાય છે કે આ યુદ્ધ નથી, આ તો એક પારિવારિક હત્યાકાંડ છે. અને બસ આ એક વિચાર એના મનને અંદરથી હચમચાવી નાખે છે. એ દૃશ્ય જોઈને એના હાથ પગ ધ્રુજવા લાગે છે. એના મોઢામાં શોષ પડવા માંડે છે. અને એનું જે વિશ્વપ્રસિદ્ધ ગાંડિયું ધનુષ્ય છે ને, એ પણ એના હાથમાંથી સરકી રહ્યું છે. જે મહાન યોદ્ધા હતો એ આજે એક લાચાર વ્યક્તિ બનીને ઊભો છે. અને એના મગજમાં બસ એક જ સવાલ ઘૂમરાય છે, હું કેવી રીતે, હું આ રાજ્ય ખાતર મારા જ કુટુંબના લોકોને કેવી રીતે મારી શકું? એને લાગે છે કે આ યુદ્ધ જીત્યા પછી પણ શું મળશે? બસ રાખનો ઢગલો અને જીવનભરનો પસ્તાવો. હવે અર્જુનની આવી દયનીય હાલત જોઈને શું લાગે છે? કૃષ્ણ શું કરશે? એને સાંત્વના આપશે? ના, કૃષ્ણ એને દિલાસો નથી આપતા. એનાથી બિલકુલ ઉલટું એ અર્જુનને એક કઠોર ઠપકો આપે છે. એક એવો ઠપકો જે અર્જુનને એની આ ભાવનાત્મક નિદ્રામાંથી ઝંઝોડીને જગાડી દે છે. તેઓ કહે છે, હે પાર્થ, આ નપુંસકતા તને શોભતી નથી. આ દુર્બળતા છોડી દે, ઊભો થા અને તારું શસ્ત્ર ઉઠાવ. આ શબ્દો વીજળીના કડાકા જેવા છે. એ અર્જુનને અંદર સુધી હચમચાવી નાખે છે અને એને વિચારવા પર મજબૂર કરી દે છે કે ક્યાં ભૂલ કરી રહ્યો છે. પછી કૃષ્ણ એને મૂળભૂત જ્ઞાન સમજાવે છે. એ કહે છે કે અર્જુન, તું જેના માટે આટલો શોક કરે છે એ તો ફક્ત શરીર છે. શરીર તો 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એ તો અસ્થાયી છે, એનો નાશ નિશ્ચિત છે. પણ જે સાચો સ્વ છે, એટલે કે આત્મા, એ તો શાશ્વત છે, અવિનાશી છે. એને કોઈ મારી શકતું નથી. અને પછી કૃષ્ણ આખા યુદ્ધનો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. એ અર્જુનને સમજાવે છે કે આ લડાઈ કોઈ પારિવારિક ઝઘડો નથી, આ તો ધર્મ અને અધર્મ વચ્ચેનું મહાયુદ્ધ છે. આ એક એવી લડાઈ છે જે ફક્ત કુરુવંશ માટે નહીં પણ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે જરૂરી છે. તેઓ અર્જુનને યાદ કરાવે છે, ભૂલી ગયો? કૌરવોએ કરેલા અન્યાયોને યાદ કરાવે છે. દ્રૌપદીનું ભરી સભામાં અપમાન, શકુનીનું તેમને જીવતા સળગાવી દેવાનું ષડયંત્ર, દુઃશાસનનો એ ભયાનક પ્રયાસ, અને એ સમયે ભીષ્મ અને દ્રોણ જેવા વડીલોનું મૌન. આ બધું જ અધર્મ હતું. અને આ યુદ્ધ એ જ અધર્મનો નાશ કરવા માટે છે. તો જુઓ, અહીં 2 અલગ અલગ દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે અર્જુનનો દૃષ્ટિકોણ, જે આને એક પારિવારિક દુર્ઘટના અને પાપપૂર્ણ હત્યાકાંડ તરીકે જુએ છે. એ પોતાના વ્યક્તિગત નુકસાન પર શોક કરી રહ્યો છે. અને બીજી તરફ છે કૃષ્ણનો દૃષ્ટિકોણ.
એમના માટે આ એક ધર્મયુદ્ધ છે. ધર્મની સ્થાપના કરવાની ફરજ છે અને સમાજ માટે એક જરૂરી શુદ્ધિકરણ છે. કૃષ્ણ એક ખૂબ સુંદર ઉદાહરણ આપે છે. એ કહે છે કે વિનાશથી જ વિકાસનો પ્રારંભ થાય છે. જેમ કોઈ ઝાડની સૂકી ડાળીઓને કાપવાથી જ નવી કૂપળો ફૂટે છે, એ જ રીતે આ યુદ્ધ આ ભ્રષ્ટ સમાજનો વિનાશ કરવા માટે જરૂરી છે, જેથી એક નવા ન્યાયી સમાજનો પાયો નાખી શકાય. પણ આટલી બધી દલીલો અને તર્ક પછી પણ અર્જુનનું મન હજી પણ ભારે છે. એ હજી પણ લડવા માટે તૈયાર નથી. એ હજી પણ અસમંજસમાં છે. તો હવે શું? આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળશે? અને અહીં આવે છે આખી કથાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. અર્જુન હાર માની લે છે. એ સ્વીકારે છે, મારું મન શંકાઓથી ઘેરાઈ ગયું છે. મને કોઈ રસ્તો નથી દેખાતો. હું તમારો શિષ્ય છું. કૃપા કરીને મને સાચો માર્ગ બતાવો. આ ક્ષણે એક મહાન યોદ્ધો પોતાનો અહંકાર બાજુ પર મૂકીને એક નમ્ર શિષ્ય બની જાય છે. અને કૃષ્ણ એને જ્ઞાનનો માર્ગ સમજાવે છે. એ કહે છે કે જ્ઞાન ક્યારેય અહંકારથી નથી મળતું. જેમ તમે નદીમાં બંધ મુઠ્ઠી નાખો તો એક ટીપું પાણી પણ હાથમાં નથી આવતું, પણ જો ખોબો ધરો તો પાણી એમાં ભરાઈ જાય છે. બસ એ જ રીતે અહંકાર જ્ઞાનને રોકે છે, જ્યારે સમર્પણ જ્ઞાન મેળવવાના દરવાજા ખોલી નાખે છે. અને ત્યારે અર્જુન બધું જ છોડી દે છે. એનું સંઘર્ષ, એની દલીલો, એનો શોક, બધું જ. એ બસ એટલું જ કહે છે, હું સમર્પણ કરું છું. અને આ શબ્દો સાથે એ પોતાને સંપૂર્ણપણે કૃષ્ણના માર્ગદર્શન માટે તૈયાર કરી લે છે. હવે એ અંતિમ જ્ઞાન મેળવવા માટે પાત્ર બની ગયો છે. અને બસ અર્જુનના આ સમર્પણથી જ શરૂઆત થાય છે શ્રીમદ ભગવદ્ ગીતાના એ મહાન જ્ઞાનની. આ કથા આપણને એક સનાતન દ્વિધાની વચ્ચે લાવીને મૂકી દે છે. એક એવો સવાલ જે દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે છે કે જ્યારે કર્તવ્ય અને પ્રેમ એકબીજાની સામે આવી જાય ત્યારે સાચો માર્ગ કયો ગણાય?